નમસ્કાર, દિલ્હીની દોડમાં આપનું સ્વાગત છે. હું છું ચિંતન. દિલ્હીની દોડમાં અત્યાર સુધીમાં આપણે રાજ્યની 15 લોકસભા બેઠકોની વાત કરી ચૂક્યા છીએ, જેમાં અમે આપને દિલ્હી દોડમાં સામેલ તાકાતવર સંભવિતોના સબળા અને નબળા પાસાથી વાકેફ કર્યા. આજે ઉત્તર ગુજરાત, દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રની એક લોકસભા બેઠકના સંભવિતો વિશે વાત કરવી છે. સૌથી પહેલા વાત કરીએ સાબરકાંઠા લોકસભા બેઠકની. જી હા, સાબરકાંઠા લોકસભા બેઠક છે તે ખૂબ જ મહત્વની બેઠક છે. આપણે નકશામાં બતાવવાનો પ્રયાસ કરીશ કે સાબરકાંઠા બેઠક ક્યાં આવેલી છે. આ બેઠક ઠાકોરોના ગઢમાં આ વખતનો ચૂંટણી જંગ હવે અસલી રંગમાં આવ્યો છે, કારણ કે અહીંથી હવે દિલ્હીની દોડ શરૂ થઈ છે. જો કે ખરી દોડ ઉમેદવારીને લઈને લાગી છે. સાબરકાંઠા લોકસભા બેઠક ઉત્તર ગુજરાતની આ લોકસભા બેઠક જ્યાં ક્ષત્રિયો અને આદિવાસી સમાજનું પ્રભુત્વ છે. આમ તો આ બેઠક કોંગ્રેસના ગઢ સમાન રહી છે, પરંતુ છેલ્લી બે ચૂંટણીમાં સતત ભાજપની જીત થઈ. ફરી એકવાર 2019ની ચૂંટણીની તૈયારીઓ પૂરજોશમાં છે અને એક જ સવાલ ચર્ચાઈ રહ્યો છે કે ટિકિટ કોને મળશે. 2014માં શું હતી સ્થિતિ? ગત લોકસભા ચૂંટણીમાં સમગ્ર દેશની સાથે સાબરકાંઠામાં પણ ભાજપની જીત થઈ હતી. અહીંથી ભાજપે દીપસિંહ રાઠોડને મેદાને ઉતાર્યા હતા, તો કોંગ્રેસમાંથી શંકરસિંહ વાઘેલાને ટિકિટ અપાઈ હતી. દીપસિંહ રાઠોડને 5,52,205 મત મળ્યા, જ્યારે કોંગ્રેસના શંકરસિંહ વાઘેલાને 4,67,750 મત મળ્યા. દીપસિંહ રાઠોડનો 84,455 મતથી સરસાઈથી વિજય થયો. જીત દીપસિંહની થઈ, જોકે શંકરસિંહ વાઘેલાએ જોરદાર ટક્કર આપી હતી. સાંસદને ફરી ટિકિટ મળવાની સંભાવના કેટલી? 2014માં દીપસિંહે દિગ્ગજ નેતા શંકરસિંહને હરાવી બેઠક ભાજપને અપાવી. જોકે અન્ય બેઠકોની સરખામણીમાં અહીં ભાજપને ઓછી લીડ મળી. છેલ્લા 5 વર્ષ બાદ દીપસિંહ મતવિસ્તારમાં રેલવેની સુવિધામાં વધારો કરવામાં સફળ રહ્યા, પણ મતવિસ્તારમાં રોજગારલક્ષી ઉદ્યોગો સ્થાપવામાં સફળ ન રહ્યા. દીપસિંહ ક્ષત્રિય ઠાકોર સમાજમાંથી આવતા હોવાથી વિસ્તારમાં સારી પકડ ધરાવે છે. તેમણે સાંસદ તરીકે જે 2 ગામો દત્તક લીધા તેનો પણ પૂરતો વિકાસ નથી કરી શક્યા. સાબરકાંઠામાં કોઈને ના મળ્યું એટલી મને વધારે લીડ મળી હતી. આ વખતે તો એનાથી ડબલ મળે એવો મને ચોક્કસ વિશ્વાસ છે. આમ જનતામાં જોઈએ, સામાન્ય રીતે જોઈએ તો બધાની ચોરી સોંભરી, નાનામાં નાનું કામ હોય, નાનામાં નાનો પ્રસંગ હોય, બધી જગ્યાએ જવાનું કામ કર્યું છે. હરેક ક્ષેત્રે જ્યારે કેન્દ્ર સરકારનું કામ હોય કે ગુજરાત સરકારનું હોય, બધા જ ક્ષેત્રે રજૂઆત કરી આપણે કામ કરવાની પૂરી તાકાતથી કરી રહ્યા છીએ. અહીંથી દીપસિંહ ઉપરાંત પક્ષમાંથી અનેક દાવેદારો નોંધાયા છે. સેન્સ પ્રક્રિયા દરમિયાન અનેક કાર્યકરો ટિકિટની માગણી માટે મેદાનમાં ઉતર્યા હતા, જેના પર પ્રદેશ ભાજપની ચૂંટણી સમિતિએ મંથન કરી 4 નામની પેનલ તૈયાર કરી છે, જેમાં પૂર્વ સાંસદ ડોક્ટર મહેન્દ્રસિંહ ચૌહાણ, પૂર્વ શિક્ષણ મંત્રી જયસિંહ ચૌહાણ અને ભાજપના નેતા ભીખુસિંહ પરમારનું નામ સામેલ છે. જયસિંહ ચૌહાણ પૂર્વ સાંસદ ઉપરાંત રાજ્યના શિક્ષણ મંત્રી પણ રહી ચૂક્યા છે. સાથે સાથે પાર્ટીમાં સંગઠનમાં પણ કામ કરી ચૂક્યા છે. તો ડોક્ટર મહેન્દ્રસિંહ ચૌહાણ પણ સાંસદ તરીકેનો અનુભવ ધરાવે છે. વિધાનસભાની અંદર 5 વર્ષ હું રહ્યો છું. પાર્ટીએ અને મને તક આપી હતી કે મંત્રી તરીકેની, રાજ્ય કક્ષાના મંત્રી તરીકેની. મારાથી બનતા મેં બધા કામો કર્યા છે. મારા વિસ્તારના લોકો માટે, શિક્ષણ માટેના કામો, અને એ માટે ખૂબ મેં સાથે રાખીને સૌનો સાથ, સૌનો વિકાસ, એ રીતે હું ચાલ્યો છું. બધાને સાથે રાખ્યા છે અને એ પ્રમાણે મારા વિસ્તારના મેં કામો કર્યા છે. બંને જિલ્લામાં જે રીતે ગામડે ગામડે જઈને કામ કર્યું છે અને તમામ સમાજો સાથે જોડાયેલો છું. દરેક સમાજમાં એમાં મને મત આપ્યા ના આપે એ જોયું નથી, પણ દરેક સમાજ જીત્યા પછી દરેક સમાજ આપણો છે એ ધ્યાનમાં રાખીને પછી આદિવાસી વિસ્તાર હોય કે ક્ષત્રિય વિસ્તાર હોય કે દલિત સમાજ હોય કે મુસ્લિમ સમાજ હોય, દરેક વિસ્તારમાં જઈને એમના જે પ્રશ્નો હતા એને ઉકેલવાનો પ્રયત્ન કર્યો છે. પરિણામે આજે તમામ સમાજનો સાથ મળી રહ્યો છે. શું માની રહ્યા છે પત્રકારો? સાબરકાંઠા જિલ્લામાં 17 લાખ મતદારો પૈકી 6 લાખ જેટલા ઠાકોર ક્ષત્રિય છે, જેમાં ઠાકોર કોમ્યુનિટીનું પ્રભુત્વ છે. ભાજપમાં દીપસિંહ જે છે ચાલુ સાંસદ, એ ઠાકોર સમાજના છે અને 5 વર્ષ દરમિયાન એમના વિરુદ્ધ એટલી બધી કોઈ લાગણી લોકોની ઊભી થઈ નથી. મોટાભાગે ભાજપ એમને ચાલુ રાખે. જો બીજા સમીકરણો એમના પક્ષના આંતરિક કામ ના કરે તો. જયસિંહ ચૌહાણ છે, એ પણ રાજકીય રીતે પરિપક્વ અને એક અનુભવી લીડર છે ને, એ પણ ઓબીસીમાંથી અત્યારે હાલ જે બીજેપીની અંદર જે
નામો ચર્ચાઈ રહ્યા છે એ બધા ઓબીસી મતદારો પર અને એમાં વર્ચસ્વ ધરાવનારા એ સમાજમાંથી આવે છે એમના જમા પાસા છે. પક્ષ કેવું એના સંદર્ભે સ્ટેન્ડ લે છે એના ઉપર ડિપેન્ડિંગ છે. ગઈ લોકસભા ચૂંટણીમાં હરીફ રહેલા શંકરસિંહ વાઘેલા પુત્ર મહેન્દ્રસિંહ સાથે કોંગ્રેસ છોડી ચૂક્યા છે. હાલ તેઓ એનસીપીમાં રાષ્ટ્રીય મહામંત્રી છે. બની શકે કે તેઓ એનસીપીની ટિકિટ પર સાબરકાંઠાથી ઉમેદવારી કરે. જો સામે કોંગ્રેસ પણ ઉમેદવાર ઊભા રાખે તો જીત મુશ્કેલ બની શકે. શંકરસિંહ બાપુ ક્ષત્રિય ઠાકોર સમાજ પર પ્રભુત્વ ધરાવે છે. વારંવાર પક્ષ બદલ્યા હોવાથી છબી ખરડાય છે. પીઢ અને અનુભવી નેતા તરીકેની છાપ છે. જો કે મત વિસ્તારમાં લાંબા સમયથી તેઓ નથી દેખાયા. આમ તો બાપુ ગત ચૂંટણીમાં કોંગ્રેસમાંથી લડ્યા હોવા છતાં હાર્યા હતા. એવામાં એનસીપીને અહીંના મતદારો સ્વીકારે કે કેમ તે એક મોટો સવાલ છે. કોંગ્રેસમાંથી લોકસભા ચૂંટણી માટે ટિકિટને લઈને જે નામો ચર્ચાઈ રહ્યા છે તેમાં ઠાકોર સમાજના આગેવાન અને પૂર્વ ધારાસભ્ય મહેન્દ્રસિંહ બારૈયા, વિધાનસભા કોંગ્રેસ પક્ષના દંડક અને આદિવાસી નેતા અશ્વિન કોટવાલ અને પાટીદાર નેતા કમલેશ પટેલ પ્રબળ દાવેદાર ગણાઈ રહ્યા છે. મહેન્દ્રસિંહ બારૈયા સાબરકાંઠા જિલ્લા પંચાયતના સદસ્ય, પ્રાંતિજ અને તલોદના ધારાસભ્ય રહી ચૂક્યા છે. તો અશ્વિન કોટવાલ છેલ્લી 3 ટર્મથી ખેડબ્રહ્માના ધારાસભ્ય તરીકે ચૂંટાતા આવ્યા છે અને હાલ વિધાનસભામાં કોંગ્રેસ પક્ષના દંડક છે. 2012થી 2017 પ્રાંતિજ વિધાનસભાના ધારાસભ્ય તરીકે હતો ત્યારે હું ભલે ધારાસભ્ય હતો પ્રાંતિજનો, તેમ છતાં કડાણા હાઈ લેવલ જેવો પ્રશ્ન મેં વિધાનસભામાં ઉઠાવેલો. એટલે આખા સમગ્ર જિલ્લાનું એ વખતે પણ મેં ચિંતા કરેલી. એ સિવાય શિક્ષિત બેરોજગાર યુવાનોને સ્થાનિક લોકોને રોજગારી મળે, અહીંયા જે કોઈ નાના મોટા ઉદ્યોગો હોય એમાં સ્થાનિક લોકોને ધંધો રોજગાર મળે, એ માટેના અનેક પ્રશ્નો આપણે ઉઠાવ્યા છે. લોકસભાની ટિકિટની માગણી ઘણા કોંગ્રેસનામાં અંદર દાવેદારો છે, ટિકિટો માગે છે. ટિકિટોની સાથે સાથે મેં પણ કોંગ્રેસની અંદર કીધું છે કે મારી લાયકાત જોવાની અને કોંગ્રેસમાંથી ટિકિટ આ ભારતીય જનતા પાર્ટીમાંથી કોણ છીનવી લે, મજબૂત ઉમેદવાર કોણ છે એનું સર્વે કરજો અને સર્વે કર્યા પછી કોંગ્રેસ જે કોઈ ઉમેદવારો હોય એમને ટિકિટ આપે એની સાથે હું સંમત થવાનો છું. એટલે મેં કોંગ્રેસની ટિકિટ માગી છે અને દાવા સાથે હું કહું છું કે કોંગ્રેસની ટિકિટ મને મળશે. ફક્ત એક પ્રકારના જ્ઞાતિના સમીકરણો બનાવી અને લોકોમાં ગઈ વખતે ગુજરાતનો એક પ્રધાનમંત્રી બને અને એ પણ જૂઠા વિશ્વાસને વાયદાઓ આપ્યા હતા. એના કારણે ગઈ વખતે શ્રી દીપસિંહ પણ જીત્યા હતા. હવે એ જૂઠાણાઓનો પર્દાફાશ થઈ ચૂક્યો છે. શું માની રહ્યા છે પત્રકારો? અહીંયા ઠાકોર કોમ્યુનિટીનું પ્રભુત્વ છે. એટલે જો મોટાભાગે જ્ઞાતિ મુજબ જ ઇલેક્શન લડાતા હોય છે અને ગયા ઇલેક્શનમાં પણ એ જ થયું હતું કે દીપસિંહ ઠાકોર સમાજનું પ્રતિનિધિત્વ કરતા હતા એટલા માટે જ મોટી લીડથી શંકરસિંહ ક્ષત્રિય હતા એટલે હરાવવામાં સફળ રહ્યા હતા. એટલે કોંગ્રેસ પણ ઠાકોરના જ ઉમેદવારી કરાવશે એવું લાગી રહ્યું છે. ખેડબ્રહ્મા છે, વિજયનગર છે, ભિલોડાનો જે બેલ્ટ છે, આ બધો સાબરકાંઠા અને અરવલ્લી, સાબરકાંઠા લોકસભા છે એની સાથે અરવલ્લી જિલ્લો પણ જોડાયેલો છે, જ્યાં પણ ટ્રાઇબલ તાલુકા છે. તો પાર્ટી લેવલે એ ટ્રાઇબલ પોપ્યુલેશનને ધ્યાનમાં રાખી અને અશ્વિનભાઈ કોટવાલને પણ ટિકિટ આપે તો એ પણ યુવા ચહેરો છે એક. સાબરકાંઠા લોકસભા મત વિસ્તારમાં સાબરકાંઠા અને અરવલ્લી જિલ્લાની 7 વિધાનસભા બેઠકોનો સમાવેશ થાય છે. 4 બેઠક પર કોંગ્રેસનો કબજો છે તો 3 પર ભાજપનો કબજો છે. એવામાં આ વખતે અહીં બંને પક્ષોની કસોટી થવાની છે. આદિવાસી મતબેંકને સાધવા ભાજપ અને કોંગ્રેસ બંને પાર્ટીઓએ સંપૂર્ણ પ્રયાસ શરૂ કર્યા. એવામાં આદિવાસીઓની બહુમતી ધરાવતી બારડોલી લોકસભા બેઠક પર દિલ્હીની દોડમાં કોણ છે તે જોઈએ. બારડોલી લોકસભા બેઠક આપને બતાવીએ. દક્ષિણ ગુજરાતમાં આવેલી આ બેઠક ખૂબ જ મહત્વની બેઠક આ વખતે ગણાઈ રહી છે અને અહીંયા દિલ્હીની દોડમાં કોણ કોણ છે આવો જોઈએ. બારડોલી, જેની સાથે જોડાયેલો છે ભારતનો ગૌરવવંતો ઇતિહાસ. વલ્લભભાઈ પટેલની 1928માં થયેલા બારડોલી સત્યાગ્રહના કારણે જ સરદારનું બિરુદ મળ્યું અને આગળ જતા સરદાર અખંડ ભારતના નિર્માતા બન્યા. 2008 પહેલા આ બેઠક માંડવી બેઠકના નામથી ઓળખાતી.
આદિવાસીઓની બહુમતી ધરાવતી આ બેઠક કોંગ્રેસના ગઢ રહ્યો છે. જોકે 2014માં મોદી લહેરથી આ બેઠક પણ બાકાત ન રહી અને અહીં કેસરીઓ લહેરાયો. 17,55,022 મતદારો ધરાવતી આ લોકસભા બેઠકમાં 7 વિધાનસભા બેઠકનો સમાવેશ થાય છે, જેમાંથી 4 બેઠક પર ભાજપનો કબજો છે તો 3 પર કોંગ્રેસનો. ભાજપ અને કોંગ્રેસે આ બેઠક કબજે કરવા કમર કસી છે, જેના માટે જરૂરી છે મજબૂત જનાધાર ધરાવતો ઉમેદવાર. 6.5 લાખ જેટલા આદિવાસી મતદાર જ્યારે 4 લાખ જેટલા ઓબીસી મતદાર છે તો અન્ય મતદારોની સંખ્યા પણ 6 લાખ જેટલી થવા જાય છે. હાલની જેમ 2014માં પણ ચૂંટણી પહેલા નેતાઓમાં પક્ષ પલટાની મોસમ ખીલી હતી. પ્રભુ વસાવા કોંગ્રેસ છોડી ભાજપમાં જોડાયા. ભાજપે લોકસભા ચૂંટણીમાં પ્રભુ વસાવાને જ ટિકિટ આપી તો કોંગ્રેસે ડોક્ટર મનમોહન સરકારમાં મંત્રી રહેલા ડોક્ટર તુષાર ચૌધરીને મેદાને ઉતાર્યા. પ્રભુ વસાવાને 6,22,769 મત મળ્યા, જ્યારે તુષાર ચૌધરીને 4,98,885 મત મળ્યા. પ્રભુ વસાવાનો 1,23,884 મતની લીડથી વિજય થયો. હાલ અહીં પ્રભુ વસાવા સાંસદ છે. ડોક્ટર તુષાર ચૌધરી જેવા દિગ્ગજ નેતાને 2014માં પછડાટ આપવી પ્રભુ વસાવાની રાજકીય તાકાત દેખાડે છે. ગઈ ચૂંટણીમાં મોદી લહેરનો ફાયદો મળ્યો હતો. પ્રભુ આદિવાસી નેતાની મજબૂત છાપ ધરાવે છે. આ તરફ પક્ષમાંથી જ 10 અન્ય નેતાઓએ દાવેદારી નોંધાવી, લોકસંપર્ક અને પ્રજાકીય કાર્યો કર્યા છે, પરંતુ ખેડૂતોના પ્રશ્નો હજુ પણ યથાવત છે. 5 વર્ષમાં આ વિસ્તારના વર્ષોથી પડતર કામો અમારી સરકારમાં અમે કરાવી શક્યા છે અને જનતાનો વિશ્વાસ પણ અમે સંપાદન કરેલો છે. કેટલીક બાબતો પ્રભુ વસાવાની તરફેણમાં છે તો કેટલીક બાબતો તેમની વિરોધમાં પણ છે. એવામાં ટિકિટ મળવાની અને ન મળવાની શક્યતાઓ સરખે સરખી છે. આવા સંજોગોમાં હાલ પાર્ટી જે 2 નામો પર પસંદગીનો કળશ ઢોળી શકે તેમાં સુમુલ ડેરીના વાઇસ ચેરમેન રીતેશ વસાવા અને મહુવાના ધારાસભ્ય મોહન ઢોડિયાનું નામ સામેલ છે. રીતેશ વસાવા કેબિનેટ મંત્રી ગણપત વસાવાના ભત્રીજા છે. બની શકે કે તેમને ટિકિટ મળે. ભારતીય જનતા પાર્ટી જેને પણ ટિકિટ આપશે અમે એના માટે મહેનત કરીશું અને પાર્ટી જો મને ટિકિટ આપે તો પણ આ બારડોલી લોકસભામાં ખૂબ મોટા જંગે બહુમતીથી જીતી એના માટે અમે પ્રયત્ન કરીશું. ડોક્ટર તુષાર ચૌધરી મંત્રી તરીકેનો રાજકીય અનુભવ ધરાવે છે. જોકે ગઈ ચૂંટણીમાં પ્રભુ વસાવા સામે હાર થઈ હતી. ડોક્ટર તુષાર ચૌધરી આદિવાસી સમાજના મજબૂત નેતાની છાપ ધરાવે છે. વિધાનસભાની ચૂંટણીમાં પણ તેમને હાર સહન કરવી પડી હતી. તાપી વિસ્તારમાં સારી પકડ ધરાવે છે, પરંતુ પક્ષમાં ચાલી રહેલો જૂથવાદ તેમને નડી શકે છે. જિલ્લા કક્ષાએથી જે નામોની ભલામણ થઈ છે એ નામો દિલ્હી રાહુલ ગાંધી સુધી મોકલી આપવામાં આવ્યા છે અને રાષ્ટ્રીય અધ્યક્ષ અમારા રાહુલ ગાંધી જે નક્કી કરશે એ ઉમેદવાર આ વખતે ચૂંટણી લડશે. તુષાર ચૌધરીના રાજકીય કદને જોતા પાર્ટી વધુ એકવાર તેને ટિકિટ આપી શકે. જોકે 2014 લોકસભા ચૂંટણી અને 2017 વિધાનસભા ચૂંટણીમાં હાર બાદ પાર્ટી કોઈ નવા ચહેરાને તક આપવાનું વિચારે તો જે નામો ચર્ચામાં છે પ્રદેશ કોંગ્રેસ સમિતિના મહામંત્રી અને તાપી જિલ્લામાં યુવા નેતાની છાપ ધરાવતા અજય ગામિત અને માંડવી બેઠકના ધારાસભ્ય આનંદ ચૌધરી કે જે સુરત જિલ્લા કોંગ્રેસના પ્રમુખ, માંડવી તાલુકા પંચાયતના પ્રમુખ પણ રહી ચૂક્યા છે. આ બંને નેતાઓને તુષાર ચૌધરીના વિકલ્પમાં દાવેદાર ગણવામાં આવી રહ્યા છે. શું માની રહ્યા છે પત્રકારો? પહેલાં કેવું હતું લોકસભામાં કે ભાઈ તમે જો કે કામરેજ વિસ્તાર છે, પૂણા કુંભારા વિસ્તાર છે, છેલ્લા આગળના 2 ટર્મમાં એ વિસ્તાર બારડોલી લોકસભામાં ના હતો. ત્યારે લોકસભાના તુષાર ચૌધરી જે પરાજિત ઉમેદવાર છે, તાપી જિલ્લો એમનો જે કહેવાય કે ગઢ કહેવાય એમ. એટલે આ બારડોલી વિસ્તાર એ સિટીનો વિસ્તાર ગણાય, એ ભાજપમાં સરપ્લસ હતો. ત્યારે તાપી જિલ્લામાં તુષાર ચૌધરીના વર્ચસ્વના કારણે જે આ સાઈડનું જે બધું હતું માઇનસમાં જતું તે તાપી જિલ્લો સરભર કરતું હતું અને તુષાર ચૌધરી પ્લસમાં હતા. કોંગ્રેસ પાસે સંગઠન બિલકુલ નથી, કાર્યકર્તાઓનો અભાવ છે અને સક્ષમ નેતાગીરીનો પણ એ લોકો પાસે અભાવ છે. આજે એ લોકો પાસે ઉમેદવારો હોય તો ડૉક્ટર તુષાર ચૌધરી છે, અજય ગામિત છે અને સ્ત્રી ઉમેદવારની અંદર કહીએ તો હેમાંગીનીબેન ગરાસિયા છે. પરંતુ આ બધા જ ઉમેદવારો ગત વિધાનસભા બેઠકની અંદર ચૂંટણી હારી ચૂક્યા છે અને એ લોકોનું સંગઠન શક્તિ નહોતી. આ સાથે દિલ્હીની દોડમાં રોકાઈશું એક નાનકડા વિરામ માટે. હવે સીધા જઈએ સૌરાષ્ટ્ર, જ્યાં પોરબંદર લોકસભા બેઠકની વાત કરીએ. જી હા, દરિયાઈ પટ્ટાનો વિસ્તાર છે, પોરબંદર લોકસભા બેઠક છે. ત્યાં આ વખતે રસાકસીનો જંગ જામવાનું નક્કી છે, કારણ કે કોંગ્રેસ પોતાના ઉમેદવારના નામ લગભગ નક્કી કરી ચૂકી છે. અને આ જ બેઠક એટલા માટે આજકાલ ખૂબ જ ચર્ચામાં છે. અહીંથી વર્તમાન સાંસદની તબિયત સારી ન હોવાથી ભાજપના ઉમેદવાર બદલાવાનું નામ નિશ્ચિત છે.
તો કોંગ્રેસમાંથી એક વર્તમાન ધારાસભ્યનું નામ પણ અત્યારે ચર્ચાઈ રહ્યું છે. પોરબંદર લોકસભા બેઠક, રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીની જન્મભૂમિ. ભાજપના વિઠ્ઠલ રાદડિયા, કેબિનેટ મંત્રી જયેશ રાદડિયા, કોંગ્રેસના અર્જુન મોઢવાડિયા જેવા દિગ્ગજો આ જ મત વિસ્તારમાં આવે છે. પોરબંદર ઉપરાંત આ મત વિસ્તારમાં જૂનાગઢ અને રાજકોટ જિલ્લાની વિધાનસભા બેઠકોનો પણ સમાવેશ થાય છે. મત વિસ્તારની 7 વિધાનસભા બેઠકોમાંથી 4 બેઠક પર ભાજપનો કબજો છે, તો એક બેઠક પર એનસીપીના કાંધલ જાડેજા ચૂંટાયા હતા. માણાવદર બેઠક પર કોંગ્રેસની ટિકિટ પર જવાહર ચાવડા ચૂંટાયા હતા. તો ચાવડા તાજેતરમાં જ કોંગ્રેસમાંથી છેડો ફાડી ભાજપમાં જોડાતા તેઓને કેબિનેટ મંત્રી બનાવાયા છે. 1991 થી 2004 સુધી સતત આ બેઠક પર ભાજપની જીત થઈ. જો કે 2004માં કોંગ્રેસમાંથી વિઠ્ઠલ રાદડિયા ચૂંટાયા, પણ 2013માં રાદડિયાએ રાજીનામું આપ્યું અને પેટા ચૂંટણીમાં આ બેઠક ભાજપના ફાળે ગઈ. 2014માં શું હતી સ્થિતિ? 2014માં ભાજપે આ બેઠક પર સતત 2 ટર્મથી જીતતા આવતા સાંસદ વિઠ્ઠલ રાદડિયાને ટિકિટ આપી, તો કોંગ્રેસે આ બેઠક ગઠબંધનના ભાગરૂપે એનસીપીને આપતા એનસીપીએ કાંધલ જાડેજાને ટિકિટ આપી. વિઠ્ઠલ રાદડિયાને 5,08,437 મત મળ્યા, જ્યારે કાંધલ જાડેજાને 2,40,466 મત મળ્યા. વિઠ્ઠલભાઈ રાદડિયાનો 2,67,971 મતથી વિજય થયો. સાંસદને ફરી ટિકિટ મળવાની સંભાવના કેટલી? વિઠ્ઠલભાઈ રાદડિયા પાટીદાર સમાજના દિગ્ગજ નેતા છે. સહકારી ક્ષેત્રમાં પણ તેઓની જોરદાર પકડ છે, પણ છેલ્લા લાંબા સમયથી તેમની તબિયત નાદુરસ્ત છે. એવામાં તેઓ અહીંથી ચૂંટણી નહીં લડે તે નિશ્ચિત છે. અત્યારની સ્થિતિએ દાખલા તરીકે અમારે પોરબંદરની સીટ તો અમારે ઉમેદવાર બદલવાના જ છે, સણા જાહેર છે. હવે આ પ્રકારની સ્થિતિઓ જ્યાં હશે ત્યાં ઉમેદવારને બદલવામાં આવશે. વિઠ્ઠલભાઈ રાદડિયા ચૂંટણી લડવાના નથી. એવામાં ભાજપમાંથી હાલ જે નામો ચર્ચાઈ રહ્યા છે તેમાં વિઠ્ઠલ રાદડિયાના પુત્ર લલિત રાદડિયા, પૂર્વ ધારાસભ્ય જશુમતીબેન કોરાટ અને મનસુખ ખાચરિયાનો સમાવેશ થાય છે. લલિત રાદડિયાને તેના પિતા અને ભાઈ જયેશ રાદડિયાના રાજકીય વર્ચસ્વનો લાભ મળી શકે તેમ છે. જો કે સાથે સાથે પરિવારવાદના કારણે અન્ય કાર્યકર્તાઓમાં નારાજગી પણ ફેલાવાની શક્યતા છે. બીજી તરફ જશુમતીબેન 2001માં રાજ્યના મંત્રી રહી ચૂક્યા છે. 3 દાયકાથી તેઓ રાજનીતિમાં સક્રિય છે. મનસુખ ખાચરિયા પણ પાયાના કાર્યકર તરીકે 30 વર્ષથી ભાજપમાં જોડાયેલા છે, પણ 2009માં વિઠ્ઠલભાઈ સામે તેઓનો પરાજય થયો હતો. ભારતીય જનતા પાર્ટીની ઉપર મને પૂરો વિશ્વાસ છે. એ કાર્યકર્તાઓને ક્યારે નિરાશ કરતા જ નથી, એટલે 100% મને વિશ્વાસ છે અને એ વિશ્વાસના આધારે જ મેં ટિકિટ માંગી છે. અને ટિકિટ માંગવાનું કારણ એ છે કે આપણા આદરણીય સંસદ સભ્ય વિઠ્ઠલભાઈ રાદડિયા બીમાર છે, એની નાતંદુરસ્ત તબિયત છે. 2009ની અંદર પાર્ટીએ ખૂબ જ વિચાર કરી, ગંભીરતાપૂર્વક વિચાર કરી અને આવા મહારથીની સામે જ્યારે મને લડાવ્યો હતો અને એ વખતે આ પોરબંદર લોકસભા ભારતીય જનતા પાર્ટી માટે C ગ્રેડ સીટ હતી. એવા સંજોગોની અંદર મેં ખૂબ જ સારી ટક્કર આપી હતી. તો આજે ખૂબ જ પોઝિટિવ વાતાવરણ છે અને પોઝિટિવ વાતાવરણની અંદર પાર્ટીનો કોઈ પણ કાર્યકર્તા ચૂંટણી લડે તો જીતી શકે એવી આ સીટ છે. હરીફને ફરી ટિકિટ મળવાની સંભાવના કેટલી? ગઈ ચૂંટણીમાં કોંગ્રેસ અને એનસીપી વચ્ચે ગઠબંધન થઈ ચૂક્યું હતું. આ વખતે પણ ગઠબંધન થવાનું છે. એવામાં સવાલ એ ઉઠી રહ્યા છે કે પોરબંદરથી શું ફરી એક વખત કાંધલ જાડેજાને ટિકિટ અપાશે? કાંધલ જાડેજાની વાત કરીએ તો તેઓ હાલ કુતિયાણાના ધારાસભ્ય છે, પણ ગઈ ચૂંટણીમાં હાર્યા હતા. પોતાના મત વિસ્તારમાં સારી પકડ ધરાવે છે, પણ મત વિસ્તાર બહાર તેમનો ચહેરો મતદારો માટે અજાણ્યો પડી શકે. ખુદ કાંધલ જાડેજા જ લોકસભા લડવાનો ઇનકાર કરી ચૂક્યા છે. એવામાં અહીંથી કોંગ્રેસ ઉમેદવાર ઊભા રાખશે તે નિશ્ચિત છે. કોંગ્રેસમાં હાલ લલિત વસોયાનું નામ મોખરે છે, જેઓ ધોરાજીના ધારાસભ્ય છે. 1979માં ભાજપની રાજનીતિની શરૂઆત કરનાર વસોયા રાજકોટ જિલ્લા યુવા ભાજપના પ્રમુખ રહી ચૂક્યા છે. પાટીદાર આંદોલન વખતે પાસના કન્વીનર અને બાદમાં કોંગ્રેસની ટિકિટ પર ધારાસભ્ય બન્યા. પોરબંદર મત વિસ્તારની અંદર આવતા તમામ વિધાનસભા ક્ષેત્રના તમામ આગેવાનો સાથે તાલુકા પંચાયતના સભ્યો હોય, જિલ્લા પંચાયતના સભ્યો હોય ને ઇવન ભાજપના હોય કે કોંગ્રેસના હોય, તમામ સાથે મારે વ્યક્તિગત ઘરાબો છે. હું સંબંધનો માણસ છું અને એ નાતે 100% મારી સામે
કોઈ પણ ઉમેદવાર આવે લોકો મને નજીકથી ઓળખે છે અને એને કારણે આ પોરબંદર બેઠક ઉપરથી ચૂંટણી લડવાની મજા આવશે અને મારો વિજય થશે. શું માની રહ્યા છે પત્રકારો? પોરબંદરની પ્રજા એવું ઈચ્છતી હતી કે વિકાસ થાય અને કોઈ ઇન્ડસ્ટ્રીઝ ને બધું આવે, તો આ વખતે પણ ચૂંટણીમાં જે કોઈ પણ ઉમેદવાર આવે એની પાસેથી અપેક્ષા ખાલી એટલી જ રહેશે કે શહેરના વિકાસની સાથે સાથે સારી ઇન્ડસ્ટ્રીઝ પણ આવે અને સારું એક કલ્ચર ઊભું થાય. પોરબંદરની એક સ્થાનિક ઉમેદવાર તરીકે એક માલદેજીભાઈ ઓડેદરા હતા. ત્યાર પછી પોરબંદરની સીટ ઉપર પટેલ પાટીદાર સેક્ટર કામ કરતું હોય, જેથી કરીને પાટીદાર જ સંસદ સભ્ય તરીકે પોરબંદરની સીટ ઉપર ચૂંટણી લડે છે. પોરબંદરથી રેશમા પટેલ પણ ઉમેદવારી કરવાની જાહેરાત કરી ચૂક્યા છે, પણ તેઓ કોઈ પક્ષમાંથી લડશે કે અપક્ષમાંથી તેને લઈને હજુ કોઈ સ્પષ્ટતા નથી. આ તરફ કોંગ્રેસમાં વસોયા મજબૂત દાવેદાર છે, પણ ભાજપમાં 3 નામો પર કોકડું ગૂંચવાયું છે. દિલ્હીની દોડમાં આજે બસ આટલું જ. આવતીકાલે ગુજરાતની વધુ લોકસભા બેઠકો પર જઈશું અને ત્યાંનું સમીકરણ શું કહે છે તે જોઈશું. આપ જોતા રહો એબીપી અસ્મિતા, ગુજરાતની અસ્મિતા.